અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં એડ કરીશું. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક્સ पे જે આજે જોઈશું ઘણી બધી ઇન્ડસ્ટ્રી ફોકસમાં રહેશે. તો શરૂઆત જે ઈએમએસ થીમ જ્યાં સમાચાર આવ્યા હતા એના પરથી જ કરીએ. ટીએમએસી ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ ઓરલ પેક્ટ આજે ફોકસમાં રહેશે, કારણ કે કંપની માટે મોટી રાહત છે. ઈએમએસ જે રો મટીરિયલ યુઝ કરે છે, ખાસ કરીને જેમાં મોબાઈલ ફોન કોમ્પોનેન્ટ બનાવવાળી કંપની, એના માટે ખાસ જે મોટા જે રાહતના સમાચાર છે કે ત્યાં અહીંયા ફોકસમાં જેમાં દિક્સન ટેકનોલોજી, એમ્બર એન્ટરપ્રાઇઝ, બધા સ્ટોક અહીંયાથી ફોકસમાં રહેશે. રો મટીરિયલમાં ડ્યુટી છે 0 કરી દીધી છે 31 માર્ચ 2029 સુધી. તો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સંકેત છે. આ બધા સ્ટોક અહીંયાથી જોઈશું એક્શન જોવા મળી શકે. અને ઈએમએસ થીમ જે પણ જોઈશું, હવે ગવર્મેન્ટ બી ફોકસ છે અને ઇન્ડિયા હવે જે હબ બન્યું છે ઈએમએસ, તો આ બધા સ્ટોક જો ધીમે ધીમે રિસન્ટલી જો સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું અને અહીંયા હજી પણ રિસન્ટ આપણને પરફોર્મન્સ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આઈપીઓને લઈને સમાચાર છે. એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ આઈપીઓ ખાસ કરીને આવવાનો છે. બેન્ડ પ્રાઇસ જો 545થી 574 બેન્ડ પ્રાઇસ છે. 14 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે અહીંયાથી આઈપીઓ જે ખુલવા જઈ રહ્યો છે. તો દિગ્ગજ આઈપીઓ જોઈશું 1 બાય 1 આવી રહ્યા છે. અહીંયા તો જોઈશું ડેટ બી આવી ગઈ છે 14 જુલાઈથી 16 જુલાઈ આજુબાજુ. અને પૂરેપૂરા આઈપીઓ છે જે ઓએફએસ ઓફર ફોર સેલ અહીંયાથી રહેવાનું છે. તેના લીધે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બી ફોકસમાં રહેશે. ટાટા સ્ટીલ અપડેટ ખાસ કરીને એમના પ્રોડક્શનના જોવા મળે છે. ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન 5.23 મિલિયન ટન હતું, 11.3% વધીને 5.82 મિલિયન ટન થયું છે. ડિલિવરી વોલ્યુમમાં જુઓ તો ઓલમોસ્ટ 9%નો વધારો છે, 5.17 મિલિયન આજુબાજુ. અને જે પ્રોડક્શન છે એમનું કેપેસિટી એક્સપાન્શન એ બી જો તો આ ક્વાર્ટર સારું રહ્યું છે. જે ગ્લોબલ અનિશ્ચિતતાને લીધે ઇમ્પેક્ટ જોવા મળે છે, તો પ્રોડક્શનના આંકડા જો મજબૂતી સાઈડ જ અહીંયાથી ખાસ જોવા મળે છે. ફોકસમાં અહીંયા બી છે. નેક્સ્ટ ઓટો સ્ટોક ઉપર આવીએ તો મહિન્દ્રા એસયુવી અને કોમર્શિયલ વ્હીકલના પ્રાઇસ વધારાની અહીંયાથી જો સમાચાર આવે છે. એમાં એસયુવી પોર્ટફોલિયોમાં જો તો 2.7%નો પ્રાઇસ વધારો કર્યો છે અને કોમર્શિયલ વ્હીકલમાં 2% આજુબાજુ પ્રાઇસ વધારી છે. અને પ્રાઇસ વધારી છે કાલથી લાગુ થશે, એટલે 10 જુલાઈના 2026થી એ પ્રાઇસ હાઇક છે અહીંયાથી અમલમાં મૂકવામાં આવશે. અને વધતા ખર્ચ અને ખાસ કરીને જે ગ્લોબલ અનિશ્ચિતતા છે ક્રૂડના લીધે, એના લીધે પ્રાઇસ હાઇક અહીંયાથી કરવામાં આવે છે. ટીવીએસ મોટર અહીંયા ખાસ જુઓ તો જે કંપનીએ આઈઓસી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં અહીંયા જાહેરાત કરી છે, જેમાં લાસ્ટ માઇલ એલપીજી સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુશનને વધારે મજબૂત કરવા માટે અહીંયાથી જે પાર્ટનરશિપ કરી છે, એમાં ટીવીએસ મોટર દેશભરમાં 13,000થી વધારે એલપીજી ડિસ્ટ્રીબ્યુશન અહીંયાથી ખાસ કરશે. તો એગ્રીમેન્ટ જે પાર્ટનરશિપ કરી છે એના લીધે બી અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે. એસએમએલ મહિન્દ્રા અહીંયા જોશો સેલ્સના નંબર આવ્યા છે. સેલ્સના નંબર એક્સપોર્ટ ખાલી આપણને જો ડાઉન સાઇડ છે, બાકી જો કોમર્શિયલ વ્હીકલ સેલ્સ ઓલમોસ્ટ 4.9%નો વધારો, 1896 યુનિટ છે. અને અગાઉના જે હતું એના કરતાં આપણને સારું જોવા મળે છે. એક્સપોર્ટ જો તો 64 યુનિટ હતું, 46%નો ઘટાડો, 34 યુનિટ આજુબાજુ. અને પ્રોડક્શન બી જોઈએ તો 3% આજુબાજુ અહીંયાથી વધારો જોવા મળે છે. એટલે ઇનલાઇન નંબર કહી શકાય, પણ એક્સપોર્ટમાં જો તો ખાસો ઘટાડો અહીંયાથી જોવા મળે હતો. જેએસડબલ્યુ એનર્જી અહીંયા જો રિન્યુએબલ એનર્જી પેક્ટ ઉપર બી આજે સમાચાર હતા, તો એમાં બી જોઈશું. અહીંયા બીજા સમાચાર કે કંપની એપ્રિલ 2026માં જે 1081 મેગાવોટ રિન્યુએબલ એનર્જી કેપેસિટી જે શરૂઆત કરી હતી, એનું જોઈશું. તો એમાં જે નવી ક્ષમતાઓ વધારવા જઈ રહ્યા છે, 442 મેગાવોલ્ટ સોલર પાવરનો એમાંથી અહીંયા સમાવેશ કરવા જઈ રહ્યા છે, જેમાં 108 મેગાવોલ્ટ વિન્ડ પાવર અહીંયાથી કરશે, 381 મેગાવોલ્ટ હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ અને 150 મેગાવોલ્ટ હાઇડ્રિડ પાવર પ્રોજેક્ટ અહીંયાથી જે કમિશનિંગ કર્યા છે. તેના લીધે જો એક્સપાન્શન કેપેસિટી સારું છે અને રિન્યુએબલ એનર્જી પેક્ટ ઓલમોસ્ટ આમ તો જો ફોકસમાં છે, અહીંયાથી સારું જોવા મળી શકે છે. નેક્સ્ટ પ્રીમિયર એનર્જીસ, કારણ કે જો તે સોલર અને ઇક્વિપમેન્ટ રિલેટેડ સ્ટોક બી ફોકસમાં છે, તો વારી પ્રીમિયર બધા સ્ટોક ફોકસમાં રહે છે. તો પ્રીમિયર એનર્જીસ અહીંયા બી જો જે સરકાર દ્વારા જે ઇપીસી કંપનીઓને જે સોલર ઇક્વિપમેન્ટ અને જે ઇપીસી કંપનીઓને મોટી રાહત છે, જેમાં સેલ્ફ સર્ટિફિકેશન અને જે ટાઈમલાઈન જે લેબોરેટરીઝની જે સમય મર્યાદા હતી એના લીધે એક રાહત આપવામાં આવી છે, જે 31 ડિસેમ્બર સુધી આપણને કર્યું છે. એમાં 200 કિલોવોલ્ટથી વધારે ક્ષમતાવાળા જે સોલર પીવી છે ઇન્વર્ટ, અહીંયાથી ખાસ કરી અહીંયાથી છૂટ જોવા મળી શકે. તો આ બી અહીંયાથી ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો ફિનિક્સ મિલ્સ ક્વાર્ટર 1 અપડેટ રિયલ્ટી પેક્ટ ઓલમોસ્ટ પોઝિટિવ આપી રહ્યા છે. અહીંયા બી ક્વાર્ટર 1 અપડેટ સારા છે. રિટેલ પોર્ટફોલિયો કન્ઝમ્પશન 32% આજુબાજુ વધ્યું છે અને રિટેલ અસેટ ઓલમોસ્ટ એ લોકો કહી રહ્યા છે ડબલ ડિજિટ ગ્રોથ અહીંયાથી જોવા મળી શકે. ગ્રોસ લીસિંગ બી લગભગ 1.9 લાખ સ્ક્વેર ફીટ આજુબાજુ જોવા મળી છે. અને જો ટોટલ એમનું કલેક્શન અને સેલ્સ નંબર જોઈએ તો ગ્રોસ રેસિડેન્શિયલ સેલ્સ 64 કરોડ આજુબાજુ રહ્યા. અને જો કલેક્શન સામે નજર કરીએ તો 51 કરોડ આજુબાજુ નંબર્સ અહીંયા જોવા મળે છે. તો અહીંયા બીજો રિયલ્ટી પેક્ટ ઓલમોસ્ટ સારું કર્યું છે. નંબર્સ બીજો તો ધીમે ધીમે સારા જોવા મળી રહ્યા છે. અને લાસ્ટ જોઈએ તો આઈઆરબી ઇન્ફ્રા ટોટલ ટોલ કલેક્શન નંબર્સ અત્યારે જો તો રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગયા છે. જૂન 2026માં જો તો 28% યર ઓન યર વધારો. નિયર બાય જોઈશું તો 808 કરોડ, જે લાસ્ટ ક્વાર્ટર કમ્પેર કર્યો તો એની કમ્પેરિઝનમાં 631 કરોડથી 28% વધીને 808 કરોડ. તો આઈઆરબી ઇન્ફ્રા બી આ બી સ્ટોક છે, એથી ફોકસમાં રહેશે. તો આજે ઘણા બધા કાઉન્ટર છે, યસ ફોકસમાં રહેશે. ખાસ કરીને ઈએમએસ થીમ, સોલાર ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રી, ઓટો સ્ટોક, ખાસ મહિન્દ્રા પ્રાઇઝ એક અહીંયાથી જોવા મળ્યું છે અને ટીવીએસ મોટર જે એગ્રીમેન્ટ કરે છે, તો આ બધા સ્ટોક ફોકસમાં રહેશે. યસ ઓકે,
તો આ બધા જ સ્ટોક્સ ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે. દર્શક